હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. ઈ પ્રજ્ઞા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્પેશિયલ વિડીયોઝ ફોર ધ ન્યૂ લર્નર્સ. સેન્ટેન્સ પેટર્ન ડે 5. આજે આપણે ડે 5માં ઈટ વિશે જોઈશું. ઈટનો અર્થ ગુજરાતીમાં થાય છે તે. ઈટ ખાસ કરીને નાન્યતર જાતિ માટે વપરાય છે, એટલે કે પુરુષ અને સ્ત્રી સિવાયના તમામ સજીવ અને નિર્જીવ માટે. છતાં મોટે ભાગે ઈટ બધી જગ્યાએ વપરાય છે, પરંતુ તેનો આધાર વાક્યના અર્થગ્રહણ પર રહેલો છે. જેની જાતિ એટલે કે જેન્ડર આપણને ખબર ના હોય તેના માટે ઈટ વપરાય છે, અને જેની જાતિ જેન્ડર આપણને ખબર હોય તેના માટે એટલે કે નર હોય તો તેના માટે હી અને માદા માટે શી વપરાય છે. આપણે ઈટ અને ધીસ બંને વર્સિસના વાક્યો જોઈએ. જેમ કે ઇટ ઇઝ એ બુક એટલે કે તે પુસ્તક છે. તેવી જ રીતે ધીસ ઇઝ એ બુક આ પુસ્તક છે. આમ ઇટ અને ધીસ બંને પુસ્તક માટે વપરાય છે. તેવી રીતે આપણે જો પુસ્તક દૂર હોય તો ધેટનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ધેટ ઇઝ એ બુક આ રીતે. હવે આપણે જોઈએ ઇટ, ધીસ, હી અને શી વાળા વાક્યો. પ્રથમ વાક્ય છે ઇટ ઇઝ માય ફ્રેન્ડ વિપુલ. તો અહીંયા જે ફ્રેન્ડ શબ્દ છે તે સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે. હા, અલ્પવિરામ પછી વિપુલ લખેલું છે, પરંતુ ફ્રેન્ડના કારણે આગળ આપણે ઈટથી વાક્ય બનાવ્યું છે. તેવી રીતે બીજું વાક્ય જોઈએ. ધીસ ઇઝ માય ફ્રેન્ડ. આ મારો મિત્ર છે વિપુલ. ધીસ ઇઝ માય ફ્રેન્ડ વિપુલ. આ મારો મિત્ર વિપુલ છે. હવે ત્રીજું વાક્ય હી ઇઝ માય ફ્રેન્ડ વિપુલ. તે મારો મિત્ર વિપુલ છે. એટલે કે ફ્રેન્ડ માટે તે નર જાતિનો છે તે ચોક્કસ હી દ્વારા થઈ ગયું. જ્યારે આપણે ઈટનો ઉપયોગ કરતા હતા ત્યારે તેમાં શ્યોરિટી થતી નહોતી. હવે ચોથું વાક્ય શી ઇઝ માય ફ્રેન્ડ શોભના. તો અહીંયા ફ્રેન્ડ તે નારી જાતિ છે, માદા જાતિ છે, તેના માટે આપણે શીનો ઉપયોગ કર્યો છે. આમ ફ્રેન્ડ એ માદા જાતિ છે તે શી દ્વારા નિશ્ચિત થાય છે, જ્યારે ઈટ દ્વારા નિશ્ચિત થતું નથી, પરંતુ તેનો ઉપયોગ કરી શકાય છે. હી, શી, ધીસ, ધેટ, ઈટ આ દરેકનો આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ હી અને શી ચોક્કસ આના માટે જ આવે એવું ક્યારે કહી શકીએ? દાખલા તરીકે હી ઇઝ વિપુલ. આપણે શી ઇઝ વિપુલ ના કહી શકીએ, હી ઇઝ વિપુલ કહી શકીએ. તેવી જ રીતે શી ઇઝ શોભના કહી શકીએ, હી ઇઝ શોભના કહી શકીએ નહીં. હવે આપણે આગળ જોઈએ. તે બાળક છે. આનું અંગ્રેજી છે ઇટ ઇઝ એ ચાઇલ્ડ. જેન્ડર હી કે શી નક્કી નથી કે બાળક નર જાતિ છે યા તો નારી જાતિ છે. તે ટેબલ છે. ઇટ ઇઝ એ ટેબલ. ટેબલ નિર્જીવ વસ્તુ છે. આજે ગરમી છે. ઇટ ઇઝ હોટ ટુડે. આ ઈટનો અગત્યનો ઉપયોગ છે. આપણને એવું લાગે કે આપણે ટુડે ઇઝ હોટ ડે કરી દઈએ, પરંતુ અંગ્રેજી ભાષામાં ઈટનો ઉપયોગ આવા વાક્યો માટે માન્ય ગણાય છે. ઇટ ઇઝ હોટ ટુડે. ભાષાકીય રીતે આ રીતનું જ વાક્ય સર્વસામાન્ય રીતે માન્ય ગણાય છે. 5 વાગ્યા છે. ઇટ ઇઝ 5 o'clock. જાન્યુઆરી મહિનો છે. ઇટ ઇઝ મંથ ઓફ જાન્યુઆરી. હવે હોમવર્ક જોઈએ. તો આપની નોંધ પોથીમાં હોમવર્ક નોંધી લો. પછીના વિડીયોમાં હું આના જવાબ મૂકીશ. તે ખુરશી છે. આજે ઠંડી છે. જૂન મહિનો છે. 4 વાગ્યા છે. તે બિલાડી છે. થેન્ક્સ ફોર વિઝિટિંગ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન.